હેલો દોસ્તો, નમસ્કાર. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સ્નેક રેસ્ક્યુ પર. મારું નામ છે પ્રજાપતિ પ્રહલાદભાઈ અને હું સાપને રેસ્ક્યુ કરવાનું કામ પેશા સાથે શોખથી કરું છું. આજે આપણે સાપની દુનિયા અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત વાત કરીશું. મારી ચેનલના વડા હેતુઓમાં લોકોમાં જાગૃતિ લાવવી અને સાપો પ્રત્યે ભયને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. સાપ પકડવું એ એટલું જ મહત્વનું છે જેટલું તેની રક્ષા કરવી, અને આ કામ માત્ર કુશળતા, ધ્યાન અને જવાબદારીથી જ શક્ય છે. સાપ રેસ્ક્યુ શું છે? સ્નેક રેસ્ક્યુ એ એક વ્યવસાય છે જેમાં અમુક કુશળ લોકો સાપને ખતરામાંથી બચાવે છે અને તેને માનવસિયારું વાતાવરણ છોડીને કુદરતી વસાહતમાં મૂકે છે. લોકો મોટા ભાગે સાપ જોઈને ભયભીત થઈ જાય છે અને તેમને નુકસાન પહોંચાડે છે. પરંતુ વાસ્તવમાં સાપો કુદરતી આ સ્થિતિ જાળવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. કેટલાક સાપોમાં ઝેર હોય છે તો કેટલાક નિર્દોષ અને બિનઝેરી હોય છે. જો લોકોના ઘરમાં અથવા ખેતરમાં સાપ દેખાય તો તેમના માટે કોઈ કુશળ રેસ્ક્યુરની મદદ લેવી અત્યંત મહત્વપૂર્ણ બને છે. આજના મિશનની શરૂઆત. આજના મિશન માટે મને ફોન આવ્યો હતો કે ગામમાં એક સાપ લોકો માટે સમસ્યા ઊભી કરી રહ્યો છે. તે એક ઘરમાં હુપાયો છે અને લોકો તેને ઝેરી માનીને ડરે છે. મને ખબર હતી કે આ મિશન થોડું કઠિન છે, પરંતુ મારી ટીમ અને સાધનો સાથે મેં સ્થળે પહોંચવાનો નિર્ણય લીધો. લોકો ભયભીત હતા અને સાપને મારી નાખવા તૈયાર હતા, પરંતુ હું ત્યારે જ પહોંચી ગયો અને તેમને સમજાવ્યો કે સાપને નુકસાન પહોંચાડવું પર્યાવરણ માટે ખતરનાક છે. રેસ્ક્યુ પ્રક્રિયા. સાપ પકડવાનું કામ એ માત્ર ટેકનિકનો ઉપયોગ કરવાનું જ નથી, પરંતુ તે ખૂબ જ ધ્યાનપૂર્વક અને માનસિક શાંતિ સાથે કરવાનું કામ છે. આ રેસ્ક્યુ દરમિયાન મારે નીચેની પ્રક્રિયાઓનું પાલન કરવું પડ્યું. 1. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું. પ્રથમ, મેં ચકાસ્યું કે સાપ ક્યાં છે અને કઈ પ્રજાતિનો છે. શું તે ઝેરી છે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખાસ મિશનમાં તે એક કોબરા હતો જે ઝેરી હતો. 2. સાધનો તૈયાર કરવું. હું હંમેશા સાધનો સાથે જ કામ કરું છું. આ મિશન માટે મારે સ્નેક હૂક, દસ્તાના, એક ડબ્બો અને કાપડની જરૂર હતી. હેલો મિત્રો, જો તમારે આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને વિડિયો લાઇક કરવાનું ન ભૂલતા. માટેનું નવું મિશન અથવા રસપ્રદ સાપ રેસ્ક્યુ વિડિયો જોવો છે તો બેલ આઇકન પ્રેસ કરજો જેથી દરેક નવા અપડેટ વિશે તમને તાત્કાલિક જાણ થાય. આભાર અને મળીએ આગળના મિશનમાં.